હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ એક નવા વિડીયોમાં. તો તમે જોઈ શકો છો અમારા સમાજનું આજે સંમેલન છે. તો સંમેલનમાં આવ્યા છીએ અને અત્યારે પહોંચ્યા છીએ અહીંયા. તો અમારા સંમેલનમાં ખૂબ મજા આવશે અને આપણે જઈએ અંદર. હાલ જ હજી લોકેશન ઉપર પહોંચ્યા છીએ. તો તમે અંદર જોઈજો અને બહુ મજા આવશે. અહીંના પ્રોગ્રામો બધા હોય છે. સમાજની અંદર જવું જરૂરી છે અને સારું પણ છે. સમાજ એક હાથીનો પગ છે અને સમાજની અંદર આપણી એન્ટ્રી હોવી જોઈએ, સમાજમાં રહેવું જોઈએ. માટે આપણે સમાજના સંમેલન છે, જ્ઞાતિ સંમેલન. તો સંમેલનમાં આપણે અત્યારે આવ્યા છીએ. ચલો હવે જઈશું અંદર. ત્યાંના શું શું પ્રોગ્રામ છે એ જોઈશું અને મજા આવશે, ખૂબ આનંદ થશે. ચલો અંદર જઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે લોકેશન અને આ લોકેશન ઉપર આપણે આવ્યા છીએ. જો આ લોકેશન જેઓના આગામી સમૂહ લગ્ન માટે 51,000 રૂપિયા દાનમાં આપવામાં આવે છે. શ્રી જગદીશભાઈ તરફથી આગામી 24માં સમૂહ લગ્નમાં 51,000 રૂપિયા દાન આપવામાં આવે છે. ત્યારબાદ શ્રી ગુજરાત પ્રજાપતિ પ્રગતિ મંડળ સૌરાષ્ટ્ર અમદાવાદને છેલ્લા 35 વર્ષથી જે પરિવારે એક મોભીની ફરજ નિભાવી છે, મને બરાબર યાદ છે. જ્યારે અમે વાલજી દાદા પાસે જઈએ, રાત્રે મોડું થયું હોય તો પણ અમે જઈએ અને કહીએ કે દાદા સમૂહ લગ્ન છે અને તરત ફાળો લખાવાનો. અને એક ખાસિયત વાલજી દાદામાં હતી કે તરત તમે પૈસા લેતા જાઓ. એવા મિત્રો આનું લોકેશન આવું છે, તમે જોઈ શકો છો. શ્રી બળદેવભાઈ વાલજીભાઈ ઓઘાણીનું અહીંયા આપણે મંડળોથી સન્માન કરીશું, જેના માટે આપણા સહમંત્રી વિજયભાઈ કોસિયા અને ઉપપ્રમુખ શ્રી વિનુભાઈ છે, ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ખોખરને વિનંતી કરું તેઓ અહીંયા બળદેવભાઈનું સ્વાગત કરશે. વિજયભાઈ કોસિયા અને ભરતભાઈ જે પરિવારનું છેલ્લા 35 વર્ષથી આ સમાજ માટે કાયમ માટે સમાજનું ધ્યાન રાખ્યું છે, એવો આ ઓઘાણી પરિવાર, જેમના ભાઈ આપણા મંડળની અંદર 4 વર્ષ સુધી પ્રમુખ શ્રી સેવા આપી ચૂક્યા છે. અને એ નરસિંહભાઈના ખાતે એક એવોર્ડ એવો જાય કે સમાજના સમૂહ લગ્નને હાઈટેક જમાનાની અંદર સારા અને સુંદર કરવાની દિશામાં એમને જો પ્રેરણા આપી હોય તો એવા ભૂતપૂર્વ પ્રમુખ નરસિંહભાઈ ઓઘાણી જેઓ આ ઓઘાણી પરિવારના સભ્ય છે. આ એક સંમેલન યોજના રાખેલું છે અને ત્યાં આગળ અમે આવ્યા છીએ જ્ઞાતિ સમાજમાં. અને શ્રી ગુજરાત પ્રજાપતિ પ્રગતિ મંડળ સૌરાષ્ટ્ર અમદાવાદને જે પરિવાર માટે ગર્વની લાગણી અનુભવે એવા માથકિયા પરિવાર જેઓની દર વર્ષે સારી એવા સેવા હોય અને જે પરિવારે આ સમાજને પણ એક પ્રમુખ આપ્યો હતો એવા વિનુભાઈ માથકિયા સમાજની ખૂબ સેવા કરી છે. એવા માથકિયા પરિવારના અહીંયા બેઠેલા વિનુભાઈ અને ખૂબ મજા આવે એવી છે મિત્રો. ચંદુભાઈ આ અમારો સમાજ જ્ઞાતિ સમાજ ભેગો થયેલો છે. પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અમદાવાદ, ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ સમાજ અને અમારા જ્ઞાતિના ઘણા બધા સગા સંબંધીઓ અહીંયા આવ્યા છે અને અમે પણ અહીંયા આવ્યા છીએ. તો તમે જોઈ શકો છો આગામી 24માં સમૂહ લગ્ન માટે સમાજ છે. 31,000 રૂપિયા સુનિલભાઈ ભીખાભાઈ તરફથી દાન આવે છે. આમંત્રણ હતું એટલે અમે અહીંયા આવ્યા છીએ. પડવી જોઈએ. આવતા 24માં સમૂહ લગ્ન માટે 31,000 અમારી જ્ઞાતિનો 24મો સમૂહ લગ્ન થશે હવે 2025 અને લગભગ બીજા મહિનામાં અમારા સમૂહ લગ્ન છે. વિનંતી કરું વાસ્તુ આજે અમે અહીંયા આવ્યા છીએ. અર્જુનભાઈને અને ચંદુભાઈને વિનંતી કરું
માથકિયા પરિવારનું અહીંયા સ્વાગત કરશે. અરજણભાઈ અને ચંદુભાઈ સ્વાગત કરવા માટે પધારશે. ભલગામાં અને 11,000 રૂપિયા છગનભાઈ કાનજીભાઈ ભલગામા તરફથી મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તેમજ 5100 રૂપિયા ઓય તો જો આ ભૂલકાઓ, એક પ્રજાપતિ સમાજ, એક એવો સમાજ આ અમારો કેમેરામેન છે. માટીને ચડાવે આ છોકરાઓ રમે છે. આ અમારો એક બાજુ આ અમારો કેમેરામેન છે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. મારી પણ એક ચેનલ છે એને પણ જય માતાજી. આ ચેનલ આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો. ખૂબ સપોર્ટ આપજો મિત્રો. શિવાભાઈ લખતરિયા જેઓ કટોડાના વતની છે, તેમને આ સંત વસંત 108 આ બુક એમને આપી પોતે સ્વ લખેલી છે. જેઓ આપણા સમાજના દાતા છે, એમને અહીંયા હું બોલાવીશ અને અહીંયા આપણા સમાજના અગ્રણીઓ સાથે એમને એક આપણે ફોટો સેશન કરીશું. ખૂબ મજા આવે છે. શ્રી રસિકભાઈ લખતરિયા અને હું બાપુશ્રીને વિનંતી કરું કે આવા કવિ અને લેખક હોય એને આપના આશીર્વાદ આપો કે એમની ખૂબ ખૂબ પ્રગતિ થાય. સૌરાષ્ટ્ર પ્રગતિ મંડળ જો આજે ઘણું મોટું આયોજન રાખેલું છે અહીંયા, એ હું તમને બતાવું. તમે જોઈ શકો છો ઘણો મોટો પ્રોગ્રામ છે.